ફર્સ્ટ વ્લોગ આંખમાંથી આંખોડા નીકળી ગયા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? બાપા સીતારામ, જય માતાજી. તો અત્યારે 2026 શરૂ થઈ ગયું છે. બધાને હેપી ન્યૂ યર. તો મિત્રો છે ને 2026 તમારા માટે ખૂબ સારું રહે, તમારું શરીર ટૂંકમાં નિરોગી રહે અને ખૂબ એવી તમે પ્રગતિ કરો, જીવનમાં ખૂબ આગળ વધો. તો મિત્રો અત્યારે છે ને આપણે જવાનું છે પાર્થભાઈને મૂકવા. સવારમાં છે ને શાકના રોટલા ને એવું તો બની ગયું છે, પણ શા નથી બની, કારણ કે આ છે ને દૂધવાળા ભાઈ નથી આવ્યા, એટલે આપણે છે ને દુકાનનું દૂધ લેવા જવાનું છે, પછી આપણે ખાવા બેસવાનું છે. ત્યાં તો કાંઈ ખાવાની મજા નહીં આવે, એટલે પહેલાં છે ને દૂધ લઈ આવું. મિત્રો છે ને દૂધ લેવા જાય ને તો વાતમાં એટલી ટાઈટ હોય છે ને ત્યાં આંખમાંથી આંખોડા નીકળી ગયા. પછી તો આપણે ટોસ દૂધ અને ગાંઠિયા લેતા આવ્યા છીએ. હવે છે ને હવે ચા બની જાય ને એટલે આપણે ખાઈ લેવાનું છે. તો આજ તો સવારમાં નળ આવી જશે, એટલે આપણે છે ને આ ટાંકીને એવું ભરી લેવાનું છે. તો એક ટાંકી ભરાઈ ગઈ છે, આ બે નાના છે ને કેરબાઈ ભરી લેવાના છે, અને એટલા ભરાઈ જાય. એ ભરાઈ જાય ને એટલે જો આપણે નોઝલ મૂકી દીધી છે, એટલે આપણે એક ટાંકી છે ને એક ભરી લેવાની છે, એટલે આપણું પાણી બધું પૂરું. દાદાને પાણી રેડવા જાવ છું. દાદા તો આપે મદાર મંદિરે. તો અમારા પાર્થભાઈ તૈયાર થઈ ગયા છે. પાર્થભાઈ ક્યાં ભજ્યા? લાડવા ખાવા. તો અમારા પાર્થભાઈ છે હવે શ્રીમંતમાં લાડવા ખાવા ભાજ્યા છે. તો આપણે એને ઢોરે હતું મૂકવા જવાનું છે. સારું હાલો તો મૂકી જાવ ને, હે મૂકી જાવ. સારું હાલો તો હવે આપણે મૂકી આવી. પાર્થભાઈને ઇકોમાં બેહાર દીધા છે. પાર્થભાઈ આવજો, બાય બાય. જો અત્યારે ગોવાળ છે એ બકરા લઈને નીકળી જશે સરાવા. મિત્રો આપણે છે ને છોકરાને લઈને ઘરે વ્યવા છીએ. જો શું કરો? અને જો આપણે વિવિધાબેન સ્કૂલેથી વ્યવા છે. ચાલો મિત્રો, તો હવે છે ને આપણે જવાનું છે કોળિયા પાર્થભાઈને લેવા. પાર્થભાઈ જમવા આવી ગયા છે, તો હવે કોળિયાક આવી જશે તો આપણે એને ફટાફટ લેવા જવાના છે. ફોન આવી ગયો છે, જઈએ. મિત્રો વિભૂતિબેનને સ્કૂલનો ડ્રેસ છે ને એ ફાટી ગયેલો હતો, એટલે આપણે સ્કૂલનો ડ્રેસ લેવા માટે આવી ગયા છીએ મોલમાં. તો મોલની અંદર આવી ગયા છીએ. ડ્રેસ લઈ લીધો છે, ભાગવાનું છે. તો ઠેલી લઈ લીધી છે, ભાગી. મિત્રો ગાડીમાં છે ને પેટ્રોલ ખૂટી ગયું, તો પેટ્રોલ પૂરા નહીં ગયું, અને આપણે કેળા લેવા જવાનું છે. તો ફટાફટ કેળા લઈ ગઈ. કેળા લઈ લીધા છે, ભાગી. મિત્રો ભાજ્યા છે ને કેળા લઈને દૂધ લેવાનું ભાગી. દૂધ લેવા જવાનું છે, તો દૂધ લેવા આવ્યા છે. આપણે થોડી ફાઇનલ આવી ગયા છીએ, અને વાટમાં આવતો છે ને ત્યાં ભાઈ બી છે ને દાડી જ આવતો. જો હાથમાં ઠેલા ને એવું કેટલું પકડાઈ દીધું છે બધું. વિભૂતિબેનને છે ને કાલે લેસન આપ્યું હતું ને, તો વિભૂતિબેનને બહુ વાર લાગી ગઈ હતી લેસન કરવામાં. તો આજે વિભૂતિબેન છે ને આળસ નથી કરી અને ફટાફટ છે ને લેસન કરવા બેસી ગયા છે. જોવો તમે, જો વિભૂતિબેન હું લેસન કરો છો? આવડિયા એક કવિતા છે, એ 3 વખત કીધી. લખું છું છે. અને આમ જો આ બધું ભાવેશભાઈ ભાગ ખાતા ખાતા લેસન કરે છે. અને વિભૂતિબેન કવિતા કઈ છે આવડે છે મોઢે? હા. કઈ છે? તો ગાને. હા ભાઈ જો કેળા ખાવ મીના. તું કેળું ખાશો?
સાલ છે ખાલી. હાલો વિભૂતિબેન ગીત ગાય છે. ખાસ હા વિભૂતિબેન ગીત ગાય છે, ગાવ તો બેન. કલબલ કરતી ને જાડે જાડે ફરતી, સૌની નકલ કરતી, બોલો કોની આ વાત છે? એ તો કબરબાઈ છે, એ તો કબરબાઈ છે. રંગ ભૂરો પીછા જાજા, માથે રાખે કલગી, આંગણે આવે નૃત્ય કરે, એવી એની હસ્તી. આપણને એમ લાગે કે વિભૂતિબેન છે ને એ મોઢે ગીત ગાય છે, ત્યાં તો એ સોંપડીમાં વાંચતી વાંચતી ગીત ગાતી હતી. અને જો આ બધું પક્ષી પણ જાય છે. જો બા જો અહીંયા વાલોળ ફૂલવા મળ્યા છે. અને આપણે જવાનું છે તાપવા. અત્યારે શિયાળો શરૂ છે એટલે છે ને અહીંયા તાપણું કરેલું છે. અને આ તાપણામાં છે ને ઓળો નાખેલો છે. કાકાના ઘરે છે ને ઓળાનું શાક થવાનું છે, તો આપણે જોવા જવાનું છે. જોવા ઓળાનું કામકાજ શરૂ છે. આમાં શેકાવા નાખી દીધો છે. અને આપણે હારો છે ને તાપી લેવાનું છે. થોડીક ટાઈટ તો હોય જ છે, તો ઘડીક તાપી લઈએ. ઘણા મિત્રો છે ને એ આપણને કહેતા હોય કે તમારો વિડીયો ક્યારે આવે છે. અને મારા મિત્રો તો ઘણી વખત એવું કહેતા હોય કે તમે છે ને ડેઈલી વિડીયો બનાવો. પણ હજી છે ને આપણે કામમાં હીરા ઘસવાને એવું બધું આવ્યું કે ને, એટલે ડેઈલી વ્લોગ આપણે બનતો નથી. એટલે આપણે છે ને એકત્ર વિડીયો મૂકીએ છીએ. અને આપણો ટાઈમ છે ને એ સાંજના 4 વાગે આપણો નવો વિડીયો આવે છે. ટૂંકમાં એક દિવસ મૂકીને બીજા દિવસે આવી જાય, એવી રીતના આપણે શેડ્યુલ ગોઠવ્યું છે અત્યારે. પછી આગળ પાછા વિચારવી એવું લાગે તો પછી આપણે ડેઈલી વિડીયો મૂકશું. પણ અત્યારનું શેડ્યુલ તો આપણે એવું છે કે એક દિવસ મૂકીને બીજા દિવસે આપણે વિડીયો આવશે. 2026ની અંદર આ પહેલો વિડીયો છે, ફર્સ્ટ વ્લોગ. તો કેવો વ્લોગ છે એ પાછા કહેજો તમે પાછા. મિત્રો જો આ એક કેરામાં છે ને બીટ નાખેલા છે. જો અહીંયા છે મસ્ત મજાના બીટ છે. અને હવે છે ને આ બાજુ એક કેરામાં છે ને આ મૂળા નાખેલા છે. જો આ એક કેરો છે ને બધે મૂળા છે રીંગણીની ભેગા. અહીંયા મૂળો થઈ ગયેલો છે. જોવા તમે અહીંયા છે. ખેતરમાં કોઈ વસ્તુ ન આવે. અહીંયા સાડીઓ બનાવી નાખેલો છે ને એટલે એ આખા ખેતરની ધ્યાન રાખે. મિત્રો છે ને રોજ આપણે વહેલા દૂધ લેવા જતા હોય દિવસ હતા, તો આજ છે ને આપણે મોડું થઈ ગયું છે. જો 2 બવણી લઈ લીધી છે અને આપણે દૂધ લેવા જઈએ છીએ અત્યારે. તો મિત્રો છે ને કાલે છે પોછી પૂનમ. ને જુઓ આજે ચાંદામાં કેવા ઉગી ગયા છે મસ્ત મજાના. જુઓ તમે. ચાલો મિત્રો, તો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. તો ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ. સબસ્ક્રાઈબ કરી દેજો પાછા હો બધાય.